Good morning, dear students. From today onwards, we are going to start with the calculative example of valuation of goodwill. In the last session, we have discussed the steps to solve the example, starting from capital employed up to goodwill. Moreover, I also have provided the question at 9 o'clock or 10 o'clock. You need to write it down in your book so that it is easier for us to understand. It will be easier for you to get it. Alright? Hope you all have the example along with you. So let us discuss the same first. You need to be ready with that table that I have given it to you. Alright. The balance sheet of Hitansh Limited is as under. I am reading the question for you so that it is easier for you to understand. We have given the balance sheet, right? Equity share, reserve and surplus, creditors, bills payable, outstanding expenses, goodwill, plant, furniture, stock, debtors, prepaid expense and cash and bank. Point number 1. The goodwill given in balance sheet has no any effect. એનું કાંઈ જ નથી કરવાનું, એ એઝ ઇટ ઇઝ રાખવાની છે, રાઈટ? હવે બધી અસેટ્સ છે આપણી પાસે. એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે જેમાં તમને ન્યૂ વેલ્યુ આપેલી છે બધી અસેટ્સની. સો ટુ હેવ એન ઇઝી મેનર આપણે એક કામ કરીએ છીએ, જેમ 12th સ્ટાન્ડર્ડમાં એડજસ્ટમેન્ટ ટીક કરતા એ રીતે બેલેન્સ શીટમાં જેની નવી વેલ્યુ આપેલી છે ટીક કરી લેવાનું. સો યુ કેન ટીક ઓન પ્લાન્ટ, સ્ટોક, furniture and debtors, right? Plant, stock, furniture and debtors. Then profit after tax for the last 3 years and appropriate weights to be used are as under. So weights આપેલા છે અને profit after tax આપેલો છે, right? So the reasonable rate of return on capital invested in such type of business is 10% on the basis of the weighted average profit of past 3 years. So goodwill કેમ લેવાનો છે? 3 years of weighted average profit of last 3 years. Alright. So amount of goodwill આપણે super profit ઉપર જ લેવાની છે. So there is a printing error here. On the basis of super profit એ રીતે લેવાનું છે. So starting with the first step. Capital employed. આ વર્કિંગ નોટ છે, બરાબર છે? કે ફર્સ્ટ સ્ટેપ તમે કહી શકો. એક્ઝામ્પલનું જ પોર્શન છે જેમાં વર્કિંગ નોટ જ તમારા એક્ઝામ્પલ્સ છે એવું કહી શકાય, રાઈટ? સો કેપિટલ એમ્પ્લોયડ સોલ્વ કરવા માટે આપણી પાસે 4 પોઈન્ટ્સ છે, 4 ઇમ્પોર્ટન્ટ નોટ્સ છે. નોટ નંબર 1, ટોટલ અસેટ્સ કેલ્ક્યુલેટ કરવા ટાઈમે આપણે અસેટ્સ બધી માર્કેટ વેલ્યુ પર લઈએ છીએ. તો પહેલાં બેલેન્સ શીટ જોવો, ગુડવિલ નથી લેવાનું. પ્લાન્ટની માર્કેટ વેલ્યુ આપી છે 1,10,000, બરાબર? પછી ફર્નિચર, તો ફર્નિચરની બી માર્કેટ વેલ્યુ છે 5,000. સ્ટોક એની બી માર્કેટ વેલ્યુ લેવાની છે 87,000. ડેટર્સ એની પણ માર્કેટ વેલ્યુ છે દેટ ઇઝ 36,000. નેક્સ્ટ પ્રીપેડ એક્સપેન્સ અને કેશ એની માર્કેટ વેલ્યુ નથી આપેલી, તો એનો મતલબ એવો નહીં કે નહીં લેવાના. જેની માર્કેટ વેલ્યુ આપેલી હોય એ માર્કેટ વેલ્યુ પર લેવાના, અને જેની માર્કેટ વેલ્યુ ના આપેલી હોય તો એને બુક વેલ્યુથી લઈ લેવાના. સો નેક્સ્ટ prepaid expense 3,000 and cash ₹17,000. ઓકે, આ થઈ તમારી ટોટલ અસેટ.
તો ટોટલ અસેટ્સ થશે તમારી 2,59,000. લેસ કરીએ, અહીંયા તમે હેડિંગ આપી શકો ટોટલ અસેટ્સ. લેસ કરીએ ટોટલ લાયબિલિટીઝ. સો લાયબિલિટીઝમાં ચેક ઇટ આઉટ, રિઝર્વ છે લાયબિલિટીમાં નહીં આવે, રાઈટ, ડિડક્ટ કરવામાં. સો વી હેવ 3 લાયબિલિટીઝ ઓલ ટુગેધર. લખીએ ક્રેડિટર્સ ₹50,000. નેક્સ્ટ bills payable ₹20,000 and outstanding expense 5,000. Clear? So that would be 75,000. Understood? So by deducting the same, we get the amount 1,84,000, which is called my net asset. શું કહેવાશે મારી net asset? અને કેમ મળી? ટોટલ અસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. આ મારું પૂરેપૂરું કેપિટલ એમ્પ્લોયડ. હેવ અ લુક એટ ઇટ વન્સ અગેન. ટોટલ અસેટ્સમાં ઇન્ક્લુડ કરીએ છીએ પ્લાન્ટ, ફર્નિચર, સ્ટોક, ડેટર્સ, પ્રીપેડ એક્સપેન્સ એન્ડ કેશ. એન્ડ ટોટલ લાયબિલિટીમાં ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ એન્ડ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. અહીંયા એક પણ વસ્તુ લેતા ભૂલી જશો એટલે કેપિટલ એમ્પ્લોયડ રોંગ આવશે. કેપિટલ એમ્પ્લોયડ રોંગ આવે એટલે એક્સપેક્ટેડ પ્રોફિટ રોંગ આવે. પછી એવરેજ પ્રોફિટ સાચો હશે તો બી તમારો સુપર પ્રોફિટ ઇનકરેક્ટ આવે, અને સુપર પ્રોફિટ ઇનકરેક્ટ હોય એટલે અલ્ટિમેટલી ગુડવિલ પણ ઇનકરેક્ટ. ઓરાઇટ. સો આમાં એક પણ ભૂલ પડશે તો બી તમારા ઘણા બધા માર્ક્સ છે જતા રહેશે. સો વી હેવ કમ્પ્લીટેડ આર સ્ટેપ 1, that is capital employed. Now step 2, expected profit. So expected profit ની ફોર્મ્યુલા આપણી પાસે છે. Expected profit equals to capital employed into expected rate of return. Alright. So our capital employed is 1,84,000 into expected rate of return તમને આપેલો છે ક્વેશ્ચનમાં 10%. ડોન્ટ વરી સ્ટુડન્ટ, એવરી ટાઈમ આ અમાઉન્ટ, આ પર્સન્ટેજ છે આપેલા જ હશે, રાઈટ. સો દેટ ઇઝ 10%. સો 1,84,000 ના 10% એટલે 18,400 રૂપીઝ. ઓરાઈટ. તો આ આપણું શું થઈ ગયું? આખો સ્ટેપ થઈ ગયો particulars of capital employed and expected rate of return. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આ વસ્તુનો લઈ શકશો, રાઈટ. આ એક ફર્સ્ટ પેજ, હેવ અ લુક એટ ઇટ. યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ રાઇટ નાઉ ઇટસેલ્ફ. આ પૂરું આવી ગયું નીચેનો સ્ટેપ. ક્લિયર? સો સેકન્ડ સ્ટેપ ગેટ્સ ઓવર હિયર. મૂવિંગ ટુવર્ડ્સ થર્ડ સ્ટેપ. Step number 3, એવરેજ પ્રોફિટ. એટલે કે આપણે અહીંયા લેવાનું છે વેઇટેડ એવરેજ પ્રોફિટ. જ્યારે વેઇટ્સ આપેલો હોય ત્યારે આપણું પ્રોફિટનું નામ શું થઈ જશે? વેઇટેડ એવરેજ પ્રોફિટ. તો હવે એના માટે યર પ્રોફિટ, વેઇટ્સ અને વેઇટેડ પ્રોફિટ આ રીતે. ઓકે. યરમાં લખીએ છીએ જે આપણને આપેલું છે 31/3/2010, 31/3/2011 and 31/3/2012. પ્રોફિટ પણ આપેલો છે 30,000, 33,000 and 31,000. Clear? Weights છે 1, 2 and 3. So weighted profit by calculating profit into weights એટલે મળશે આપણને weighted profit. ઓકે. તો જો
વેઇટેડ પ્રોફિટ થશે 30,000 into 1 એટલે 30,000, 33,000 into 2 એટલે 66,000 and 31,000 into 3 એટલે 63,000 sorry 93,000. Total of weight થશે 6, 3 plus 2 plus 1 અને weighted profit 93 plus 66 plus 30 એટલે 1,89,000. Right? Formula. Weighted average profit equals to total weighted profit divided by total of weight. See, અહીંયા વર્ડ ડિસ્ક્રાઇબ કરેલો છે ટોટલ ઓફ વેઇટ. ટોટલ વેઇટ્સ લખશો તો શું થાય? ડિનોમિનેટરમાં 3 આવે, 1, 2 ને 3, there are 3 weights. Fine, but we need to take the total of weights. જે weights છે એનો total એટલે 3 plus 2 plus 1 or 1 plus 2 plus 3 likewise. Alright, so that should be 1,89,000 divided by 6 એટલે તમારો weighted average profit થશે 31,500. હવે જો આપણા સ્ટેપ્સ રિફર કરો. ફર્સ્ટ સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ, સેકન્ડ સ્ટેપ એક્સપેક્ટેડ પ્રોફિટ, થર્ડ સ્ટેપ એવરેજ પ્રોફિટ. હવે વેઇટ્સ ન આપેલા હોય તો શું કરવું પડે? આ એક્ઝામ્પલમાં માનો કે વેઇટ્સ નથી આપ્યા તો શું કરવાનું? 30 plus 33 plus 31 divided by 3 એ આપણું એવરેજ પ્રોફિટ થઈ ગયો. પણ અહીંયા શું કહે છે? વેઇટેડ એવરેજ પ્રોફિટ અને વેઇટ્સ આપેલા છે એટલે હું એવરેજ પ્રોફિટ કહું કે વેઇટેડ એવરેજ પ્રોફિટ કહું, બે વસ્તુ સરખી જ થશે. કોઈ એક જ એક્ઝામ્પલમાં બંને વસ્તુઓ નહીં હોય, એવરેજ પ્રોફિટ અને વેઇટેડ એવરેજ પ્રોફિટ. રાઈટ? સિમ્પલ એવરેજ કાઢો છો જેમ આપણે બીજા બધા એક્ઝામ્પલ્સમાં કરીએ છીએ કે ટોટલ કરવાનો અને ડિવાઈડ કરવાનો એને નંબર ઓફ યર્સથી. અહીંયા નંબર ઓફ યર્સ નથી, અહીંયા વેઇટ છે તો ડિવાઈડ અહીંયા યર કરવાના 3. ઓકે, પણ વેઇટ હોય તો આપણે આ રીતે કરવાનું. હવે ફોર્થ પોઈન્ટ આપણો છે જેમાં આપણે આ ટેબલ પછીની વાત છે ઓર ટેબલની વાત છે. વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ. બરાબર? આપણું જે ટેબલ મેં તમને બે આપેલા છે, પ્રોફિટ બિફોર ટેક્સ, પ્રોફિટ આફ્ટર ટેક્સ. બરાબર ને? પીપીટીમાં તમે ગઈકાલે જોયેલું. તો હવે અહીંયા આ કેસમાં કાંઈ જ એડજસ્ટમેન્ટ નથી એટલે વેઇટેડ એવરેજ પ્રોફિટ અને એડજસ્ટેડ પ્રોફિટ સરખો થશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે મેં ઇઝી લીધું છે વિધાઉટ એની ફર્ધર કેલ્ક્યુલેશન. બરાબર? સો દેટ ઇટ ઇઝ ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. તો અહીંયા એક પણ એડજસ્ટમેન્ટ નથી, તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ જ આપેલો છે એટલે ટેક્સ ડિડક્ટ નથી કર્યો, ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કાંઈ પણ નથી અને પ્રેફરન્શિયલ કેપિટલ પણ નથી. એટલે અત્યારે આ ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે એમાં આપણે આ ટેબલનો યુઝ નહીં કરીએ, પણ એ ટેબલ તમને ખ્યાલ પડી જવો જોઈએ. રાઈટ? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ નંબર 5, સુપર પ્રોફિટ. કેમ મળે? વેઇટેડ એવરેજ એડજસ્ટેડ પ્રોફિટ માઇનસ expected profit. Okay, so that would be 31,500 અને expected profit એટલે આપણું સ્ટેપ નંબર 2 થશે 18,400 એટલે 13,100 આપણો શું કહેવાશે? સુપર પ્રોફિટ કહેવાશે. અને લાસ્ટ સ્ટેપ ગુડવિલ. તો ગુડવિલ આવશે super profit into number of years of purchase. So super profit થશે આપણી પાસે 13,100 અને કેટલા નંબર ઓફ યર્સ છે? 3 years છે. So finally my goodwill value
will be rupees 39,300. ઓકે, સમજાણું? પડી ખબર? બધા સ્ટેપ્સ છે. ઓકે, હું તમને જો પ્રોપર ફોકસ લઈને બતાવી દઉં છું એક વખત. See, this is the entire solution, right? First step, capital employed. Capital employed no answer 1,84,000. Second step, expected profit is rupees 18,400, right? Next, average profit. So average profit કેટલો? 1,89,000 weighted profit divided by 6 એટલે 31,500 તમારો average profit કે weighted average profit. Average adjusted profit આમાં કોઈ પણ adjustment નથી એટલે step number 3 and step number 4 નો answer સરખો રહેશે. Step number 5 super profit and last goodwill. Okay, clear everybody? So this is 39,300. Screenshot લઈ લેજો વિડિયો પોઝ કરીને and keep writing this, start writing this in your notebook along with the question. Question भी તમારી પાસે રાખજો, લખી લેજો or get that photocopy. Next week માં હું તમને વેન્સડે સુધીમાં કે થર્સડે સુધીમાં બધા એક્ઝામ્પલ્સ આપી દઉં છું PDF ફોર્મેટમાં. Get that photocopied એટલે next session onwards આપણે એમાંથી જ કરીએ છીએ. Alright, hope you guys have learned many things in this session and hope you all are clear with the all steps. Thank you all so much.